બસ તમને થઈને ગુડ મોર્નિંગ। તો આપણે હમણાં પર પોગી ગયા છીએ અને જો આપણે આનો સામાન આવી ગયો આપણે સેન્ટિંગનો, આપણે ગેટ આવી ગયો અને આપણે ઠેલો આવી ગયો હાથોડીને એવું, અને એક મશીન આપણે પણ લેતા આવ્યા લોખંડ કાપવા। તો ગાઈસ અમે કાલ રહ્યું ને જો આપણે ફરતું આપણે આમ ગોઠવી નાખ્યું ઠેઠ અહીંયા ઓલકણ સુધી, અને આપણે જો પેકિંગ બેકિંગ કમ્પ્લીટ કર્યું છે પાણા બાણા મેકીને, એટલે આપણે આમ બેવાની હેઠું અને આપણે અહીંયા નવની આપણે ભરાઈ કરવાની। અને ગાઈસ આપણે પટ્ટાને એવું મારવા જઈએ તો આંકડો જ પડ્યું છે આપણે આમ બીમમાં પોરો ન પડી જાય ને, એટલે આપણે પટ્ટાને એવું હતું ઓલી બાજુ પડ્યું। તો જો ગાઈસ આપણે પટ્ટા આપણે અહીંયા પડ્યા છે, અને એ પટ્ટા આપણે ગાઈસ આમ બીમ પોળો ન પડે એટલે આ રીતના મારી દેવાના। જો એક મારેલું છે, આ કાઢવું પડશે, એક મારેલું છે। આપણે 9નું નહીં કરવાનું, 18નું છે, 18નો પાયો એટલે આપણે 9નું નહીં કરવાનું, 18નું રાખવાનું। આપણે બે ફૂટના ગાઈસ પટ્ટા હોય ને તો આપણે હાલે એ પટ્ટા છે। અને ગાઈસ આજે આપણે લોખંડ આવી ગયું છે 10 mm। તો જો ગાઈસ આપણે 10 mm લોખંડ આવી ગયું, આ 10 mm લોખંડ આપણે આવી ગયું છે, અને આપણે પિંજરા બનાવવાના કટિંગ કરીને, અને 6 mm। તો ગાઈસ 6 mm ની આપણે કાલે રીંગોનું કટિંગ કરી નાખ્યું। તો આપણે જો પથરી ઢાંકીને મૂકી દીધી છે। જો આ ગાઈસ આપણે રીંગોનું કટિંગ, અને બીજા આમાં રીંગોનું કટિંગ કરેલું છે। તો આપણે રીંગોનું કટિંગ હોટ કરી નાખ્યું, અને નરેશભાઈ રીંગુ વાળશે, અને મારે આપણે આ 10 mm નું લોખંડ કટિંગ કરવાનું, એટલે આપણા પિંજરા બનાવવાના ને એટલે। અને 10 mm ને 8 mm નું 8 mm તો નહીં આવે, ખાલી 10 mm લોખંડના આપણે પિંજરા બનાવવાના છે, અને 6 mm ની રીંગુ વાળવાની। અને ગાઈસ આપણે રામજીભાઈ આજ ના આયા, આજે ઘરે રજા રાખી છે, અને હું નરેશભાઈ અને બપોર પછી આપણે અમરાપુરના શામભાઈ છે એ આવવાનું કહેતા હતા। આવે તો ભલે, આપણે ન ખબર, નરેશભાઈને ખબર હતી। તો હું નરેશભાઈ અત્યારે બે આવીએ છીએ, અને શામભાઈ એ બપોર પછી આવવાનું કહેતા હતા, એ અમરાપુર જ રહે છે। અને રામજીભાઈને કંઈક કામ હતું એટલે ના આયા। તો આજ તો અમે નરેશભાઈને બે જ મતશું બપોર સુધી, બપોર પછી શામભાઈ આવશે ત્યારે અમે મતશું। અને જો કાંઈ અત્યારે તો આપણે એના સેટ આવતા રહીએ, સામાન હતો એમને પડ્યો છે। અત્યારે આપણે જવાનું છે ગાઈસ વાલ પ્લેટ લેવા, એ આ બાજુ અહીં ગાઈસ વાલ પ્લેટ પડી છે, એટલે આ બાવરો ગાઈસ ને કહેતો એમની પાછળ ઘર આવેલા છે ને ઇનકોર આપણે વાલ પ્લેટ પડી છે, તો વાલ પ્લેટ લેવા જવાનું છે। ને નરેશભાઈ આપણે તો પહેલાં આપણે કામ હાલતું હતું ને પાટાનું, ત્યાં કંઈક વસ્તુ લેવા ગયા નરેશભાઈ, ને આપણે વાલ પ્લેટ લેવા જવાની। જો ગાઈસ હમણાં પૂરમાં આપણે આવું કંઈક મસ્ત મજાનું નવું નાનું ગામ છે એના ગાઈસ, ગામ પ્લોટ કેવડો મોટા, અહીં ગાઈસ આપણે જગ્યા પૂરતી છે। જો ગાઈસ આપણે હળવે લગી અહીં કોર્સને આપણે આમ છે ને ઘર, અહીંયા આપણે ગાઈસ વાલ પ્લેટ લેવા જવાની છે। જો ગાઈસ આપણે આ વાલ પ્લેટ લઈ જવાની અહીંયા પડી, આમાં ગાઈસ આપણે વાલ પ્લેટ ના ગાઈસ આ વાલ પ્લેટ નહીં, આ પટ્ટું છે આપણે, તો આમાં વાલ પ્લેટ આપણે ગોઠવીએ છીએ નથી, આમાં નાના પટ્ટાને વચ્ચે 3 ફૂટના ગાઈસ આપણે અહીંયા વાલ પ્લેટ નહીં, અહીં કોઈ આજુબાજુ જોઈ લે સામાન વામાન પડ્યો હોય તો। એક ગાઈસ વાલ પ્લેટનો કેટલો મળ્યો, તો પહેલાં તો આપણે આ વાલ પ્લેટ જોઈ લઈએ, માફ કરી લઈએ કેવડી મોટી છે। આ ગાઈસ વાલ પ્લેટ હાલશે લગભગ નાની, તો આ વાલ પ્લેટને આપણે લઈ ગયા, આપણું કામ હાલે ને અહીંયા આપણે ગેટ ફિટ કરવા, ગેટ એટલે ગેજ, એમાં થોડું બોલતા નહીં આવડતું ગેજમાં, તો આપણે કાંઈ લઈ જઈએ ગાઈસ। આપણે 2 પાટલી લાવીએ, એક નાની પડે તો આપણે બીજી એક પાટલી લઈ લીધી, આપણે 2 પાટલી લેતા અહીં, અને એટલે આપણે આ પાટલી નાની પડે તો આપણે બીજી પાટલી લેવા ન જવી પડે, એટલે 2 લેતા આવ્યા। અને જો ગાઈસ આપણે કામ હાલે પોગી ગયા, તો પાટલી વાલ પ્લેટું અહીંયા નાખી દઈ। તો જો ગાઈસ હજી નરેશભાઈ નથી આવ્યા, તો ગાઈસ આપણે અમરાપુરમાં જો સામે બગીચો છે, અને અત્યારે જો કેવું મસ્ત હે ને ગાઈસ આપણે સામે બગીચો છે, અને આપણે બગીચા અહીં તો માલી સાઈડ આપણે હાલે કામ, તો અહીંયા આપણે આમ તો જો આવી રીતના મથી જો આપણે લોખંડ બોખંડ અંધું બાંધી દીધું, આપણે ભરમો ફૂલે નહીં સાઈડ બાઈડ, જો
મસ્ત મજાનું ગાઈસ આપણે ગોઠવાનું છે એકદમ ગાઈસ નેવા છે. તો નરેશભાઈ પછી આવે ને એટલે ગાઈસ હરવાર કામ ચાલુ કરશું. અત્યારે તો થોડુંક કામ ચાલુ કરી દઈએ, પટાને એવું મારવાનું. નરેશભાઈને ગેટ ફિટ ન કરો પડે કરી દે. ગાઈસ આપણે અહીં કોઈ ટેકો જોવા હોય તો ટેકો આપણે નમે એવો નહીં ને આપણે પેકિંગ કરેલું હોય ને શું જોવા હોય ત્યાં નમે એવો નહીં ને તો કંઈ ગાઈસ વાંધો નહીં. અને ગાઈસ આપણે 10 mm લોખંડ સીધું કરી નાખ્યું. અને આપણે બનાવવાના 40 ફૂટના 4 પિંજરા અને બીજા નાના મોટા પિંજરા છે. 40 ફૂટના તો આપણે 4 બનાવવા જ પડશે પિંજરા મોટા. તો એના માટે આપણે 10 mm લોખંડ સીધું કરી નાખ્યું છે. અને આપણે જો ગાઈસ આપણે વાયર રહ્યું ને એને આપણે કટિંગ કરવાનું હોય, રીંગું બાંધવાનું. આપણે વાયરની ગાઈસ આપણે કટિંગ કરી નાખી. વાયર કટિંગ કરી નાખો અને આપણે ઘોડી બનાવવા માટે ફરમાં આપણે હરખા મેકી દીધા. અને આપણે વાયર કટિંગ કરી નાખ્યું અને ફરમાં આપણે ગોઠવી નાખ્યા ઘોડી બનાવવા માટે. આપણે ઘોડી બનાવી નાખી. ગાઈસ આપણે એક ઘોડી હજી બનાવીને તો આપણે ચા આવી ગયો. તો આપણે ચા ને એવું પી લઈએ પછી આપણે ઘોડી બનાવશું. પેલા ચા પીએ. તો જો ગાઈસ આપણે આવી રીતના ઘોડી બનાવવાની. આ રીતના આપણે એક ઘોડી બનાવી. હજી આપણે 3 ઘોડી બનાવવાની છે. 1 2 અને 3. તો ગાઈસ 3 ઘોડી વાગે ફટાફટ બનાવી નાખી. પછી આપણે પિંજરું સીધું મેકવાનું જ રહે. તો પેલા આપણે ઘોડી બનાવી નાખી કાંઈકા 2 3 4. તો ગાઈસ આપણે 4 ઘોડીઓ આપણે બનાવી નાખી. હવે આપણે 10 mm નો હરૈયા લઈને આના ઉપર મેક દેવાનો અને આપણે પિંજરા બનાવવાના. 10 mm ના હરિયા આપણે ઓલી બાજુ પડ્યા છે. આપણે હરૈયા પેલા લેતા આવીએ. તો ગાઈસ આપણે 4 આપણે 10 mm ના હરિયા ઉપર મેકી દીધા ઘોડી ઉપર. અને આપણે હવે આમાં નાખવાની છે આપણે રીંગું. તો આપણે રીંગું નરેશભાઈ વારે છે અહીંયા આપણે રીંગું લઈને આમાં નાખી દઈ. આપણે પિંજરા બાંધવાનું ચાલુ કરશું. આપણે પિંજરામાં આપણે જો રીંગું આપણે પૂરી દીધી છે અને આપણા હાથ નીચે રીંગું બાંધવાની છે. અને જો આપણે 40 ફૂટનો ઓલો રીંગું આપણે હાથ નીચે બાંધવાની છે. અને આપણે બાંધવાનું ચાલુ કરશું હારું. જેટલું ગાઈસ બંધાય એટલું અહીંયા હતી ત્યારે બધાય ત્યાં સુધી નથી. તો ગાઈસ આપણે બાંધતો હું આ પોગી ગયો ને આપણે એટલું જ બાંધવાનું બાકી રહ્યું. જો ગાઈસ આપણે અહીંયા તો અહીંયા સુધી પોગી ગયું બાંધતા અહીંયા સુધી ગાઈસ આપણે બાકી રહ્યું. ગાઈસ આપણે બાંધતા જઈશું. ગાઈસ આપણે પિંજરું બાંધી દીધું છે અને ગાઈસ આપણે 1 કલાકનું પિંજરું આ બાંધવું ને અત્યારે પિંજરું બાંધાણું. 10 વાગે ગાઈસ આપણે પિંજરું બાંધવાનું ચાલુ કર્યું હતું અને ગાઈસ અત્યારે 11 વાગી ગયા. 1 કલાક થઈ ગયા આપણે આ પિંજરું બાંધતા. જો ગાઈસ અહીંયા 40 ફૂટનું ગાઈસ 40 80 ગાઈસ આપણે કેટલું થઈ જાય મોટું પિંજરું. 1 કલાક થઈ ગઈ ગાઈસ આપણે પિંજરું બાંધતા. અને પાછા હારે મેકીને આપણે બીજું પિંજરું બાંધવાનું હોય. તો આમ 1 કલાક એટલે આપણે 12 વાગી ગયા શામના. તો બીજું પિંજરું આપણે બનાવી નાખીએ. ગાઈસ આપણે 1 પિંજરું બાંધી મેકી દીધું અને આપણે બીજા પિંજરામાં આપણે રીંગું નાખી દીધી. અને જો ઠેઠુંથી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું પિંજરું આપણે આ બાંધવાનું. અહીંયા તો અહીંયા સુધી ગાઈસ આપણે બાંધી હોત દીધું પિંજરું. તો હવે આપણે પિંજરું ગાઈસ બાંધવાનું ચાલુ રાખશું જેટલે પોગે એટલે. આપણે 1 પિંજરું બનાવેલું છે અને આપણે ગાઈસ આપણે બીજું પણ પિંજરું બનાવી નાખ્યું. અને ગાઈસ આજ તો નક્કી જ નથી થતું કે શિયાળો હાલે છે કે ઉનાળો. અરે ગાઈસ ગરમી થાય છે અને અહીં કંઈ ઝાડવા બાળવાનું ગાઈસ છાંયો નથી. અહીં રે આપણે બગીચો પણ અહીંયા આજે આપણે ટેવ નથી ખાવા જવાનું. 10-15 મિનિટની વાર આપણે ખાવા જવાનું. અને ગાઈસ તડકો એટલો બધો અને બહુ તડકો ગરમી થઈ નકરી. તો ગાઈસ આપણે હવે તો 10-15 મિનિટની વાર છે. તો આપણે હાથ બાથ ધોઈને ખાવા બેવાનું હોય. હાથ બાથ ધોઈ લઈ. તો ગાઈસ આપણે હવે પેકી પિંજરું ન બનાવવાનું હોય પણ હવે ખાઈ બેન પછી આપણે કામ ચાલુ કરશું. તો તડકો એટલો બધો છે તો નરેશભાઈને માટે આરામ કરી લે. નરેશભાઈને આજે રીંગું રહ્યું નહીં. 10-15 રીંગું બાકી છે એ વાલે એટલે પછી સીધું ખાવા બેવાનું છે. તો આજ તો વહેલા ગાઈસ ખાવું જ પડશે. તડકો જ એટલો બહુ શિયાળો વાલે ને પણ ઉનાળો આવી ગયો.
તો ગાઈસ આપણે હવે ખાઈ લઈશું. હાથ બાદ પહેલાં તો ધોઈ લઈ. હવે હાથને એવું ધોઈને પછી ગાઈસ ખાઈશું. અને જો ગાઈસ હાથ કેવા થઈ ગયા હાવ કારા ઓઇલવાળા. અને ગાઈસ હાથમાં વાયર આવે ને જો ગાઈસ આ જરા કાપીને ગાઈસ આ વાયર આણી રહી ને આમ કરી જાય લાગી જાય એમાં. હાથ બાદ ધોઈને આપણે એવું ખાઈ લઈએ. તો ગાઈસ આપણે નરેશભાઈ આપણે આવી રીતના ગેસ બાંધ્યો હતો. અને ગાઈસ આપણે રીંગુ કેટલી વારી એ તમને હું દેખાડું. જો ગાઈસ આપણે નરેશભાઈ આંથી રીંગુ વારેલી. એને ગાઈસ કેટલી બધી રીંગુ વારેલી. એક બે ગાઈસ પિંજરા બનાવેલા છે. નરેશભાઈ ગાઈસ એ રીતના ગેસ બાંધ્યો હતો. અને હવે ગાઈસ આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. 1 વાગી ગયો છે. હવે ખાવાનું ચાલુ કરશું આપણે. ખાવાનું ચાલુ કરશું નહીં પહેલાં તો આપણે હાથ બાથ ધોઈને પછી આપણે ખાવાનું ચાલુ કરશું. ગાઈસ તડકો એટલો બધો હોય ને થોડું બોલવામાં પ્રોબ્લેમ પડે. આમ જો ગાઈસ કેટલો તડકો ખબર ઘણો ગાઈસ. તો પહેલાં તો ગાઈસ આપણે નળ ચાલુ કરવાનું છે. પછી એમાં પાણી આવશે. પછી હાલા સાબુ હિન હાથ ધોવાના. એટલે આપણે ગાઈસ ઓઇલવાળા હાથ હોય ને એ વહીએ. તો નરેશભાઈ આપણે થોડુંક લોખંડ લેવા જઈએ. એક બે હારે ટીકો આવ્યો 40 ફૂટનો ગાઈસ આપણે હારે પૂરો નથી. એટલે એમાં આપણે જોઈન્ટ કરી દેવાનું. નરેશભાઈ લેવા ગયા આવે એટલે હાથ બાદ ધોઈને સીધું ખાવા બેસવાનું. આપણે છે ગાંઠિયાનું શાક અને લોટલી. નરેશભાઈને હે ફુલાવાનું શાક અને લોટલી. નરેશભાઈ શું કહે સાંભળો. ગોળ કીડો કીડો શેરડીનો બનાવેલો લીધું ને આપણે હવે જવાનું છે બગીચામાં. ઘડીક આપણે આરામ કરશું. પછી આરામ કરીને પછી આપણે કામ ચાલુ કરશું. અને કાંઈ તડકો તો એટલો બધો બહુ છે. તો હવે 3-4 વાગે ચડશે ત્યાં સુધી આરામ કરી લઈએ.